ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આપણે ચેપ્ટર નંબર 13 પર હતા. તો 13 ની અંદર આપણે આગળના વિડીયોની અંદર મધ્યક અને બહુલક આ બે વસ્તુ શીખી ગયા છે. હવે ત્રીજો ટોપિક છે મધ્યસ્થ. અહીંયા આપણે શું શીખવાના છે? ચેપ્ટર નંબર જે 13 છે, ચેપ્ટર નંબર 13 નો આ ત્રીજો ટોપિક છે, જે સી ટોપિક, એનું નામ છે મધ્યસ્થ, જેને આપણે એમ વડે દર્શાવાય, જેને બોલાય મીન. ઓકે, ચાલો. તો આ ચેપ્ટરની અંદર મધ્યસ્થ જે શીખવાના છીએ, બહુ સરસ, સારામાં સારું હતું. મધ્યક આપણે શીખાતા, એની અંદર 3 સૂત્ર હતા. બહુલક શીખેલા હતા, એની અંદર એક જ સૂત્ર હતું અને એમાં કોઈ પણ ખાના બનાવવાના હતા નહીં. તો હવે આપણે જે મધ્યસ્થ શીખવાના છીએ, તો એ મધ્યસ્થની અંદર હવે આપણે જે શીખવાના છે તેની અંદર માત્ર એક જ વાત કે માત્ર CFI નું જ ખાનું બનાવવું. શું બનાવશો? CFI નું જ ખાનું બનાવવું. તો CFI શું છે? જેને કહેવાય સંચય આવૃત્તિ. ઓકે, ચાલો. તો એની જરૂર પડશે અને ખાસ આપણે આ ચેપ્ટરની અંદર જે સ્વાધ્યાય મધ્યસ્થ શીખવાના છીએ, તો એના માટે પહેલાં જ આપણે શરૂઆતના સૂત્રો પણ છે. તો શરૂઆતના સૂત્રની વાત કરીએ. પહેલું જ મધ્યસ્થની અંદર એને એમ વડે દર્શાવાય અને એને બોલાશે મીડિયન. ઓકે, ચાલો. તો અવર્ગીકૃત માહિતી શું બોલાશે? અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી એટલે માત્ર અવલોકન. અવર્ગીકૃત માહિતી એટલે માત્ર અવલોકન. તમે એક ક્લાસની અંદર 1 થી 30 વિદ્યાર્થીઓ છે, 1 થી 30 વિદ્યાર્થીઓ હોય તો એ કેવી માહિતી કહેવાય? અવર્ગીકૃત માહિતી, જેમાં માત્ર અવલોકન જ હોય. ઓકે, અને ત્યાર પછી એવી માહિતી હોય તો ત્યારે આપણે પહેલાં સૌપ્રથમ અવર્ગીકૃત માહિતી માટે આ એક જ વસ્તુ શીખવાની હોય. સૌપ્રથમ અચક્રગો. ચાલો, આ શું આવ્યું? અચક્રગો. અચક્રગો એટલે શું? અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો. તો અહીંયા મેં લખી દઉં છું, અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો. અવલોકનને કેવી રીતે ગોઠવવાના છે? ચડતા ક્રમમાં. એને કહેવાશે આપણે ટૂંકમાં શું બોલીશું? અચક્રગો. ચાલો, તો અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવો એટલે તમારે અવલોકનની સંખ્યાને ગણવાની. અવલોકન કેટલા છે? તો કે n. n એકી સંખ્યા છે, એકીને અયુગ્મ પણ કહેવાય. n બેકી સંખ્યા છે, તો બેકી સંખ્યાને યુગ્મ કહેવાય. તો જો n એકી સંખ્યા અયુગ્મ હોય તો એના માટેનું સૂત્ર છે n+1/2 આટલા મું અવલોકન આપણે અચક્રગોમાં જોતા. બરાબર? અચક્રગો એટલે અવલોકનને જે ચડતા ક્રમમાં ગોઠવેલા હોય એની અંદર જોવાનું કે કેટલામો નંબર આવે છે, તે એ મધ્યસ્થની કિંમત. અહીંયા કોઈ ગણતરી કરવાની થતી નથી. ચાલો, ત્યાર પછી બેકીવાળું સૂત્ર તો યુગ્મ કહેવાય. યુગ્મ પણ બોલાય એને. બરાબર? n/2 આટલા મું અવલોકન અને n/2+1 મું અવલોકન. અહીંયા જેટલામું, માની લો કે અહીંયા 10મું આવતું હોય તો એની પછી તરત અહીંયા 11મું. 10મું અવલોકન, 11મું અવલોકન, બંનેનો સરવાળો ભાગ્યા 2 આવું આવશે. ઓકે, ચાલો. ત્યાર પછી વર્ગીકૃત માહિતી. વર્ગીકૃત માહિતીની અંદર એક વસ્તુ સરસ યાદ રાખજો, આમાં કહેવાની સારી વાત છે કહેવા માટે. તો પહેલું જ 1 માર્ક્સના જ્યારે આપણે હમણાં છેલ્લો વિડીયો આપણો એવો છે કે MCQ કરવાના છીએ આપણે એમાં. તો એમાં માત્ર આપણે MCQ 1 માર્ક્સના MCQ એટલે જે આપણા 1 થી 24 નંબર છે ને, 1 માર્ક્સવાળા, જે પાસ થવા માટે બહુ ઉપયોગી છે. તો એ માટે આપણે એના બહુ 1 માર્ક્સવાળા આમાંથી પણ પૂછાય છે. તો એમાં પણ એવું પૂછશે તમને, n યુગ્મ સંખ્યા હોય ત્યારે મધ્યસ્થનું સૂત્ર લખો. તો યુગ્મવાળું માટે આ સૂત્ર બોલવાનું યાદ રાખવું પડશે. n અયુગ્મ હોય ત્યારે સૂત્ર લખો, ત્યારે તમારે આ સૂત્ર લખવું પડશે, n+1/2. એ પણ યાદ રાખજો. ચાલો, વર્ગીકૃત માહિતી. તો વર્ગીકૃત માહિતીની અંદર xi અને fi આ બંને વસ્તુ હશે. વર્ગીકૃત માહિતી હશે એની અંદર xi અને fi, માત્ર xi આપેલી હશે અને બાજુમાં
FI આવૃત્તિ આપેલી છે. તો આવૃત્તિ પણ આપેલી હોય તો બંને માટે એને અવર્ગીકૃત માહિતી એની અંદર અસતત કહેવાય અને અસતત માટે પણ એના આ જ સૂત્રનો ઉપયોગ થશે. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ એની પછીનો બીજો કે સતત. સતત એટલે શું હશે? લખેલું જ છે સતતની અંદર શું હોય તો કે વર્ગ હોય, આવૃત્તિ હોય. તો સૌ પ્રથમ વર્ગ અને આવૃત્તિ હોય તો પહેલા જ માત્ર એક જ ખાનું બનાવવાનું. માત્ર એક જ ખાનું બનાવવું. શાનું ખાનું બનાવવાનું? આપણે આગળ વાત કરી હતી. શાનું ખાનું બનાવવાનું? CFI નો મતલબ શું? સંચય આવૃત્તિ. શું બનાવવાનું છે? સંચય આવૃત્તિનું. તો એક જ ખાનું બનાવવાનું અને એની જ પછી કોઈ વસ્તુ ખાના બનાવવાનું નથી અને પછી સીધું સૂત્ર યાદ રાખશો. તો આની અંદર જ્યારે સતત હોય તો ત્યારે તમને ડાયરેક્ટ સતત વર્ગ કિંમત ના મળે, પહેલા વર્ગ મળે કે જ્યાં m સમાયેલો હોય એવો વર્ગ મળે. તો m વર્ગ જોતો હોય તો એના માટેનું સૂત્ર યાદ રાખજો કે m વર્ગ માટેનું સૂત્ર n/2 મું અવલોકન ક્યાં જોવાનું? જે તમે એક ખાનું બનાવવાના છો દરેક દાખલાની અંદર CFI એનું ખાનું બનાવવાનું. એ CFI નું ખાનું બનાવો એની એક્ઝેક્ટ જેમાં સમાવેશ થતો હોય એની સામેનો વર્ગ એને કહેવાશે m વર્ગ. m વર્ગ હંમેશા સતત હોવો જોઈએ. કેવો હોવો જોઈએ? સતત. સર આ સતત એટલે શું? તો સતતનો મતલબ એવો થશે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. આ સતત કહેવાય. તો જ્યારે સતત હોય સતત જ હોવો જોઈએ તો આપણે એમાં કંઈક ફેરફાર કરવાનો નથી. સર સતત ન હોય તો કેવું હોય? 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39. આ સતત નથી, આ સતત નથી અને આ સતત છે. સતત જ લેવાનો છે. આ નથી તો એના માટે શું કરવું? તો એના માટેની આપણે જ્યારે દાખલો આવશે, એક દાખલો આવશે એ આપણે શીખશું કે જ્યારે સતત ન હોય ત્યારે શું કરશું. ઓકે, ચાલો. તો m વર્ગ મળી ગયો. m વર્ગ મળ્યા પછી તો એને શું કરવાનો? m વર્ગ મળીને કંઈ કામ નથી. એમની કિંમત મળે એ માટેનું સૂત્ર. તો એમની કિંમત મળે એ માટે સૂત્ર યાદ રાખો. m બરાબર l પ્લસ, યાદ રાખ લેજો બરાબર, m બરાબર l પ્લસ n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. મેન અગત્યનું છે આ જ્યાં કે આ l એટલે શું છે, બરાબર? તો l એટલે માટે યાદ રાખી લેજો કે l વસ્તુ શું છે. તો હું l વસ્તુ માટે આપણે એને યાદ રાખી લઈએ. તો l વસ્તુ શું છે તો એના માટે આપણે જરા જોઈ લઈએ. l વસ્તુ શું છે તો એના માટે અને આપણે ઉપર લઈ લઈએ અને આને થોડુંક આપણે શિફ્ટ કરી દઈએ. ચાલો સિલેક્ટ કરી લઈએ. પહેલાં તો સિલેક્ટ કરીને આપણે થોડુંક એને સાઈડમાં ખસેડવું છે તો સાઈડ પર આપણે લઈ લઈએ, બરાબર? તો આને આપણે સાઈડ પર લઈ જવું હોય તો એના માટે ચાલો કાંઈ નહીં, જોઈ લઈએ પછી તો આપણે એને પછી જોઈ લઈશું, સમજી લઈએ. ચાલો તો હવે આપણે આના માટે l, તો આ એક સતત છે, આ સતત નથી. એ એક વસ્તુ ખાસ યાદ રાખી લેજો. અત્યારે આપણે જરાક લખવા માટે હું જગ્યા છોડી દઉં છું. તો એના માટે હવે આપણે જોઈ લઈએ. ચાલો તો એના માટે હવે લખાશે શું એ વસ્તુ જુઓ. તો આ સતત છે નથી એ વસ્તુ જોઈ લીધું. l શું છે તો આપણે એના માટે લખશું l વસ્તુ શું છે તો કે l એ મધ્યસ્થ
વર્ગની અધસીમા, મધ્યસ્થ વર્ગની અધસીમા. અધસીમા કોને કહેવાય? માની લો કે 10 થી 20 નો વર્ગ હોય એ પહેલી કિંમતને શું કહેવાય? અધસીમા. અને પછી બીજી આપ્યું એને શું કહેવાય? ઉર્ધ્વસીમા. n/2, તો n/2 તો આપણને આપેલો હોય કે કુલ અવલોકન, n/2 આપણને આપેલો હોય તો કે કુલ અવલોકન છેદમાં 2 ભાગાકાર CFI. તો આ CFI એટલે શું છે? તો યાદ રાખી લેજો કે જે મધ્યસ્થ વર્ગ છે, મધ્યસ્થ વર્ગની ઉપલા વર્ગની સંચય આવૃત્તિ. આ વસ્તુ ખાસ અગત્યની છે. કેમ? તો તમને એ તો ખબર પડવી જોઈએ ને કે આ CF શું છે, F શું છે, n/2 L શું છે. એ ન ખબર હોય ત્યાં સુધી તમે એની કોઈ કિંમત તમને ખબર રહેશે નહીં. કેમ? તો કે તમારે શોધવું તો પડશે ને ક્યાંથી મળશે તે. F એટલે તમારા માટે છે મધ્યસ્થ વર્ગની જ આવૃત્તિ, મધ્યસ્થ વર્ગની આવૃત્તિ. H છે વર્ગ લંબાઈ. H શું છે? વર્ગ લંબાઈ. કોઈ પણ વર્ગ આપ્યો હોય એની વર્ગ લંબાઈ આપણે આગળ શીખી ગયા છે. કોઈ પણ વર્ગની વર્ગ લંબાઈ જોતી હોય તો શું કરશું? ઓકે, તો આ સૂત્ર પરીક્ષામાં, આ એક સૂત્ર પણ ખાલી 1 માર્ક્સની અંદર પૂછાય, એટલે આને પણ યાદ રાખવું. દાખલો ગણવા માટે તો કામ આવશે. 1 માર્ક્સનો MCQ, 1 માર્ક્સનો દાખલો હોય તો એના રકમ હશે 1 માર્ક્સમાં ક્વેશ્ચન, તો પણ તમને સૂત્ર પૂછાશે કે વર્ગ હોય ત્યારે m શોધવા માટેનું સૂત્ર. તો આ બધી વસ્તુ ખબર હોય, સૂત્ર તમને આ યાદ રહેવું જોઈએ. m બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. બધા દાખલા આપણે આના પરથી ગણશું, કેમ કે મધ્યસ્થ ગોતવાનું કહેશે એટલે વર્ગ હશે એટલે આ એક જ સૂત્ર કામમાં આવશે. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ આપણે હવે જે શીખવાના છીએ તો સ્વાધ્યાય આંકડાશાસ્ત્ર જે ચેપ્ટર છે એની અંદરનું સ્વાધ્યાય છે 13.3 અને આમાં શીખવાના છીએ મધ્યસ્થ. શું શીખવાના છીએ? મધ્યસ્થ. ચાલો આમાં શીખવાના છીએ મધ્યસ્થ. ચાલો મધ્યસ્થની વાત કરીએ. ચાલો તો મધ્યસ્થ શીખવાના છીએ તો એમાં માત્ર દરેકની અંદર આ દાખલો 4 માર્ક્સમાં, આ દાખલો 4 ગુણનો હોય જ એમ સમજી લો. એટલે 4 ગુણ માટે મેળવવા હોય તો આ રીત યાદ રાખી જ લો. ઓકે, ચાલો તો નેક્સ્ટ માટે એક માહિતી આપેલી છે અને 50 વિદ્યાર્થીઓની એક કસોટીમાં મેળવેલા ગુણ દર્શાવે છે ને આ માહિતીનો મધ્યસ્થ શોધો. રકમમાંથી જોઈ લો શું શોધવાનું છે? મધ્યસ્થ છે. ઓકે, રકમ શું છે એ તો જોઈ લો પહેલા. ચાલો તો રકમની અંદર જોવા જઈએ તો રકમની અંદર આપણને એવું જોવા મળે છે કે અહીંયા તો મેળવેલા ગુણ છે. મેળવેલા ગુણને અહીંયા વર્ગ નથી તો વર્ગવાળું સૂત્ર લાગશે નહીં. અહીંયા તો મેળવેલા ગુણ છે એટલે XI, ખાલી રકમ જ છે, આંકડા જ છે, તેને XI કહેવાય. વિદ્યાર્થીઓની સંખ્યા કે જેને કહેવાશે FI. તો XI અને FI બે વસ્તુ છે. તો સર આ માટે આપણે મધ્યસ્થ જોતું હોય તો આના માટે મધ્યસ્થ જોતો હોય તો એના માટે પહેલું જ એક જ ખાનું તો બનાવવાનું કે જે છે CFI. એને ગુજરાતીમાં શું બોલાય? સંચય આવૃત્તિ. શું બોલાશે? સંચય આવૃત્તિ. કેવી રીતે બને દરેક દાખલામાં બનાવવાનું છે, યાદ રાખી જ લેજો. એક વખત બરાબર સમજી લો કેવી રીતે બનશે. તો અહીંયા સંચયનો મતલબ શું થાય? સંચય એટલે ભેગું કરવું, સરવાળો. તો સંચય અહીંયા આપણે ભેગું કરીશું કોની? આવૃત્તિનો. તો અહીંયા સુધીની એટલે આ 6 છે તો 6 એ 6 બેઠા મૂકી જ દેવાના. સરવાળો કરો 6 + 28 તો કેટલા થશે? 34. સરવાળો કરીને બરાબર યાદ રાખજો. બરાબર 34 + 24 તો 34 + 24 કરીશું એટલે અહીંયા કેટલા આવશે? 58. ચાલો ત્યાર પછી 58 + 15, 15 એટલે 3 + 1 73, 73 + 2 એટલે 75, 75 + 4 79, 1 80 અને 20 એડ કરો એટલે કેટલા થઈ જશે? 100. અહીંયા સંચય આવૃત્તિમાં જે છેલ્લી રકમ આવે તે કુલ અવલોકન હોય. શું હોય? કુલ અવલોકન હોય જ.
એટલે ઓકે, તો એના માટે બહુ યાદ રાખવાની જરૂર નથી. ચાલો, તો પહેલું જ તો અવર્ગીકૃત માહિતી માટે અવર્ગીકૃત શું બોલીએ છીએ આપણે? અવર્ગીકૃત માહિતી. અવર્ગીકૃત માહિતી માટે બોલવાનું શું છે? એમ. યાદ કરો, અવર્ગીકૃત માહિતી માટે એમ જોતો હોય તો શું લખાશે? તો યાદ કરી લો. એમ જોતો હોય તો સૂત્ર છે આપણું અવર્ગીકૃત માહિતીમાં, તો પહેલા એન છે. એન કેટલા છે? 100. એટલે આ કેવા કેવા છે? એકી કે બેકી? બેકી એટલે યુગ્મ પણ બોલાય. તો એના માટેનું સૂત્ર શું છે? યાદ કરી લો. n/2 મૂ અવલોકન પ્લસ, યાદ રાખ લેજો, n/2 પ્લસ 1 મૂ અવલોકન ભાગ્યા 2. બંને માટે સરખું જ છે. અવર્ગીકૃત હોય કે આપણે અવર્ગીકૃત માહિતી, અવર્ગીકૃતની અંદર જ્યારે અસતત હોય ત્યારે પણ આ સૂત્ર, અને અવર્ગીકૃત હોય ત્યારે પણ આ સૂત્ર. ચાલો, તો લખાવી દો. n બરાબર 100 ભાગ્યા 2 એટલે એ લખાય 50 મૂ અવલોકન, અને એની પછીનું તરત જ આવે 51 મૂ અવલોકન ભાગ્યા 2. જો ચડતા ક્રમમાં ગોઠવવાના જોયેલા હોય તો ચડતા ક્રમમાં અવર્ગીકૃત હોય ત્યારે અહીંયા વર્ગ કોષ્ટક આપેલો છે, તો આપેલો હોય તો ત્યારે આને કેમાં જોવાનું? CFI માં. કેમાં જોવાનું? CFI. કેમાં જોશો? CFI માં જોવાનું. CFI એટલે સંચય આવૃત્તિના ખાનામાં જુઓ. 50 ક્યાં આવે છે? તો સર 50 ને 51 બંને આમાં જ આવે. 50 પણ આમાં આવે, 51 પણ આમાં આવે છે. તો 50 અને 51 બંને આવતા હોય તો એના માટે લખાશે 28 પ્લસ 28 ભાગ્યા 2. તો અહીંયા લખાશે 28. તો m બરાબર 28 એવું કહી શકાય. ઓકે, ચાલો, તો ત્યાર પછી આ મધ્યસ્થાનો પાછળ લખી શકાય 28 એકમ. આ એક મધ્યસ્થનો મતલબ શું થાય એ વસ્તુ સમજો. અહીંયા એવું કહેવામાં આવે છે કે આ મધ્યસ્થ બરાબર 28 છે, તો એનો મતલબ એવો થાય કે આપેલી બધી જ માહિતીનો પહેલો મોટું અવલોકન અને નાનામાં નાનું અવલોકન, એ બધા જ માહિતીના અવલોકનની 28 છે, એ 28 બરાબર મધ્યમાં આવે છે, એવું આપણે કહી શકીએ. ઓકે, ચાલો, ત્યાર પછી નેક્સ્ટ અહીંયા એક બહુ જ અગત્યનો દાખલો છે કે જેમાં મધ્યસ્થની કિંમત તમને ઓલરેડી આપી દીધેલી છે, અને એમાં n કુલ આવૃત્તિ પણ આપેલી છે, અને તમને એમ કહે છે કે x અને y, જ્યાં ખૂટતી અવલોકન, જેમાં x ખબર નથી, અહીંયા y ખબર નથી, આ બંને ખૂટતી રકમ ગોતવાની છે. આવો દાખલો પરીક્ષામાં એક હોય ને હોય જ. એટલા માટે બરાબર આને સમજી જ લેજો. ન સમજાય બરાબર 2 વખત રિવાઇઝ કરીને વિડીયો પણ જોઈ શકો તમે. બરાબર, એટલે યાદ રાખી લેજો. તો અહીંયા પહેલાં મેં લખી દઉં બધી જ માહિતીમાં મધ્યસ્થ m બરાબર આપેલા છે 525, n જેને કહેવાય સિગ્મા fi કુલ આવૃત્તિ એ પણ આપેલા છે 100, અને x અને y શોધવાના છે. ચાલો, તો જ્યારે રકમ આપણે લખીએ એટલે પહેલું જ કામ આપણે શું કરવાનું હોય? CFI. આ રકમ આપેલી છે તો અહીંયા વર્ગ આપેલા છે, આ FI આપેલું છે, FI ઉપરથી CFI બનાવીએ. કેવી રીતે બનશે? બનાવ્યો ફટાફટ. પહેલા 2 તો કમ્પ્લીટ બેઠા મૂકવાના જ છે. 2 પછી નીચે અહીંયા ઉતરો, 5 ઉમેરો, કેટલા થશે? 7. 7માં x ઉમેરો, તો 7માં x ઉમેરવું હોય તો 7 પ્લસ x લખાય, કેમ કે એ તો સંખ્યા અને ચલ છે કે બે ભેગા થાય નહીં. હવે તો કે રકમ ભેગી કરો. 7 પ્લસ 12 19 પ્લસ x, 19 પ્લસ 17, 19 ને આ 17 ભેગા કરીએ એટલે 9 ને 7 16, 1 વધી 1 એટલે 36 પ્લસ x થશે. ચાલો, તો 36 પ્લસ 20 કરો એટલે અહીંયા 56 પ્લસ x થઈ જાય. એને પ્લસ y કરો તો અહીંયા લખાય 56 પ્લસ x પ્લસ y. ત્યાર પછી એમાં 9 એડ કરો, તો આમાં 9 ઉમેરો તો અહીંયા આવશે 65 પ્લસ x પ્લસ y. એમાં 7 ઉમેરો, તો આમાં 7 ઉમેરશો એટલે આવશે 72 પ્લસ x પ્લસ y. 72માં 4 ઉમેરો તો 76 પ્લસ x પ્લસ y. જે છેલ્લું ખાનું હોય એને શું કહેવાશે? કુલ આવૃત્તિ, જેને કહેવાય સિગ્મા fi, જેને શું કહેવાય?
સિગ્મા એફઆઈ કુલ રકમ 76 પ્લસ એક્સ 76 પ્લસ એક્સ પ્લસ વાય 76 પ્લસ એક્સ પ્લસ વાય. ચાલો તો હવે એના માટે એક વસ્તુ ખાસ સમજી લઈએ. અહીંયા આપણને કીધું છે કે સિગ્મા એફઆઈ બરાબર 76 પ્લસ એક્સ પ્લસ વાય. લખાવો સર આમાં સિગ્મા એફઆઈ એને તો આપણે એન બોલતા હતા ને, તો અહીંયા મૂકી દો 100 76 પ્લસ એક્સ પ્લસ વાય. આપણે એક્સ પ્લસ વાયનો સરળ હતો 76 ને આ બાજુ લાવો, 100 માંથી 76 બાદ કરી દો એટલે એક્સ પ્લસ વાય. બાદ કરશો એટલે અહીંયા આવશે 24 એક્સ પ્લસ વાય અને વ્યવસ્થિત લખું એક્સ પ્લસ વાય બરાબર 24 થાય. તો આ એક સરસ મજાનું એક સમીકરણ મળી ગયું છે આપણને કે જેમાં બેનો સરવાળો છે. આપણને સરવાળાનું નથી પૂછ્યું ભાઈ, આપણને તો પૂછ્યું છે એક્સ કેટલા ને વાય કેટલા. ઓકે ચાલો આપણો એક સરવાળો મળ્યો. ચાલો ત્યાર પછી તો હવે પછી આપણે જોતું છે એમ મધ્યસ્થ મેળવવા માટેનું સૂત્ર. તો મધ્યસ્થ ડાયરેક્ટ આપણને મળશે નહીં. તો મધ્યસ્થ કેમ, તો કે આપણને અહીંયા શું આપેલા છે વર્ગ. તો પહેલાં શું મળે એમ વર્ગ માટેનું સૂત્ર. તો બોલી જાઓ એમ વર્ગ માટેનું સૂત્ર n/2 આટલા મું અવલોકન. ક્યાં જોવાનું CFIમાં, ક્યાં જોવાનું CFIમાં જોતા. n/2 n એટલે 100 ભાગ્યા 2 એટલે 50 50મું અવલોકન CFIમાં જોઈએ. તો સર હવે એક વસ્તુ સમજો કે જ્યારે આવૃત્તિ આપેલી હોય અને મધ્યસ્થ ઓલરેડી આપી દે તો CFIના ખાનામાં તમને આમાં તો દેખાતું જ નથી. ક્યાં આવશે 50 નથી ખબર. તો એક વસ્તુ સમજી લો કે એક વસ્તુ યાદ રાખી લો કે જ્યારે તમને મધ્યસ્થની કિંમત આપી દીધી હોય તો એક વસ્તુ ખાસ સમજી લેજો, જો મધ્યસ્થની કિંમત આપી દેવામાં આવેલી હોય તો m બરાબર 525 જેમાં સમાયેલા હોય તે વર્ગ 525 કેમાં સમાયેલા છે એ વર્ગ લઈ લો. તો 525 સમાયેલા હોય એવો વર્ગ, તો એવો વર્ગ છે આપણી પાસે અહીંયા 500 થી 600. આને કહેવાશે એમ વર્ગ. તો અહીં લખી દઉં 500 થી જે 600 છે એ એમ વર્ગ છે. ચાલો તો એમ વર્ગ તો મળી ગયો. એમ વર્ગ મળી જાય એટલે એને પૂછવાનું કે આ એમ વર્ગ સતત છે. એટલે સતત એટલે શું આપણે વાત થઈ હતી કે એમ વર્ગ સતત એટલે 0 થી 100 100 થી 200 200 થી 300. અહીંયા આ બંને કિંમત ટચ થતી હોય, મતલબમાં કન્ટિન્યુ હોય, વચ્ચે બ્રેક તૂટતી ન હોય. બરાબર, જો તૂટે તો તમારે એને સતત કહેવાશે નહીં. અને જો અહીંયા ન તૂટતી હોય તો આવી રીતે તો તમારે તૂટતી હોવી જોઈએ નહીં, એ જ લેવાની છે. તો તમારે કંઈ કરવાનું નથી. પણ તૂટતી હોય તો તૂટે તો તમારે એના માટે દાખલો અલગથી આવશે. જ્યારે અલગ હશે તૂટતી હશે ત્યારે આપણો એક દાખલો આપણે એવો ગણશું. ત્યારે શું કરશું એ આપણે જોઈ લઈએ. ત્યાર પછી આ તો એમ વર્ગ આવ્યો, સતત તો છે તો એમની કિંમત મળે એવી માટેની કિંમત. તો બોલી જાઓ સૂત્ર યાદ કરો. એમ બરાબર L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. બધાની કિંમત આપણી પાસે મળી જશે. બોલી જાઓ L એટલે એમ યાદ કરો શું હતું એમ વર્ગની અધસીમા. તો એમ વર્ગની અધસીમા બોલી જાઓ કેટલા છે 500. n/2 એ તો હમણાં આપણે લખતા જ હતા કયા n/2. તો n/2 એટલે 100 ભાગ્યા 2 એટલે 50. ત્યાર પછી CFI પણ લખાય છે, આપણા CF પણ લખીએ. એ કોણ છે, F કોણ છે અને H કોણ છે, ત્રણેય વસ્તુ સાથે સમજો. CF એટલે શું યાદ કરો સૂત્રમાં. CF એટલે એમ જે વર્ગ મળેલો હોય એની ઉપલા વર્ગની સંચય આવૃત્તિનું ખાનામાં જોવાનું જે રકમ હોય તે. તો એમ વર્ગ અહીંયા 500 થી 600 છે, એની ઉપલો વર્ગ આ થાય 400 થી 500, એના માટેનું જે અહીંયા રકમ આપેલી છે એને કહેવાય CF. અહીંયા તો 36 પ્લસ x છે, કંઈ વાંધો નહીં, જે હોય તે જ લેવાનું. અને ત્યારે પછી F એટલે શું એમ વર્ગની જ આવૃત્તિ. તો એમ વર્ગ જે હોય એની સામેની જ આવૃત્તિ.
બરાબર, m વર્ગની જ આવૃત્તિ f. ત્યાર પછી h એટલે વર્ગ લંબાઈ બધામાં જોઈ લો કેટલા કેટલા વધે છે 100 એટલે વર્ગ લંબાઈ 100. f આવૃત્તિ 20 અને cf જે છે 36 પ્લસ x. હવે પરીક્ષાની અંદર તમને બંને રીતે પૂછાય દાખલો. શું? તો પરીક્ષાની અંદર એવી રીતે પૂછાય કે આ રકમ L આપી દે, CF આપી દે, F આપી દે, H આપી દે. જ્યારે આપણે છેલ્લા વિડીયોમાં આપણે જોવાના છે MCQ કરીએ ત્યારે કે આ બધી કિંમત આપી મૂકે અને પછી તમને પૂછે કે મધ્યસ્થની કિંમત શોધો. તો આ બધી કિંમત આપણી પાસે હોય જ, તો આપણે આ બધી કિંમતને ક્યાં મૂકવાની છે? મધ્યસ્થમાં. ચાલો, તો મધ્યસ્થની અંદર બધી જ કિંમતો મુકાવો તો શું લખાશે? ચાલો, તો મધ્યસ્થની અંદર બધી જ કિંમત લખીએ તો m બરાબર મધ્યસ્થની અંદર બધી કિંમત મુકાવો l એટલે કેટલા મૂકી દઈએ 500 પ્લસ n/2 એટલે કુલ અવલોકન છે એને ભાગ્યા 2 માઇનસ fcf તો લખાશે કૌંસમાં 36 પ્લસ x છેદમાં f એટલે આવૃત્તિ છે 20 ગુણ્યા વર્ગ લંબાઈ. તો વર્ગ લંબાઈ અહીંયા કેટલા આપેલી છે 100. વર્ગ લંબાઈ આપણને અહીંયા કેટલી આપેલી છે 100. તો 12 લખાશે 100. ઓકે, ચાલો એ આપણે નીચે જોઈ લેશું. તો 500 પ્લસ અહીંયા લખાશે 50 માઇનસ અંદર જશે એટલે નિશાની બદલાય 36 માઇનસ x છેદમાં 20 ગુણ્યા વર્ગ લંબાઈ કેટલી હતી 100. તો સર અહીંયા ગુણાકાર હોય તો અહીંયા લખાશે 20/50. તો આ કૌંસની અંદર રાખી મૂકજો. ચાલો, મધ્યસ્થની કિંમત આપણી પાસે ઓલરેડી છે. કેટલા છે જોઈ લો બરાબર 525. તો 525 માઇનસ 500 ના બાજુ લઈ લો, બાદ કરી દો તો અહીંયા વધશે 50 માંથી 36 બાદ કરો તો કેટલા આવશે 14 માઇનસ x ગુણ્યા 5. તો 5 ને આપણે ભાગાકારમાં લઈ લઈએ તો પહેલા 525 માંથી 500 બાદ કરી દો એટલે 25/5 એટલે 14 માઇનસ x. 5 5 25 તો 5 પ્લસ 14 માઇનસ x ની કિંમતને કરતા બનાવો એટલે x બરાબર 14 માઇનસ 5 x બરાબર 9. x ની કિંમત કેટલી આવી 9. x ની કિંમત 9 આવી પણ આપણી પાસે સમીકરણ 1 માં મૂકતા ક્યાં મૂકશો સમીકરણ 1 માં. તો સમીકરણ 1 છે x પ્લસ y બરાબર 24 જેમાં x 9 છે y 24. તો 9 ને પેલી બાજુ લઈને બાદ કરો 24 માંથી 9 બાદ કરી દો એટલે y બરાબર 24 છે એમાંથી આપણે 9 બાદ કરી દો એટલે કેટલા આવશે 15 આવશે. કેટલા આવશે 15. તો યાદ કરી દો x પ્લસ y, x અને y બંનેનો સરવાળો કરો એટલે 24. x ની કિંમત 9 અને y ની કિંમત 15. આમ ખૂટતી આવૃત્તિ x બરાબર 9 y બરાબર 15 મળશે. એ છેલ્લો તમારે જવાબ લખવાનો રહેશે. ઓકે, આ દાખલો જોઈ લો બરાબર, કેમ કે દરેક વખતે પરીક્ષાની અંદર આવો દાખલો વારંવાર પૂછાય છે બરાબર. એટલે ખૂટતી આવૃત્તિવાળો દાખલો પ્રેક્ટિસ કરીને એકવાર તૈયાર કરી લેજો બરાબર. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ નંબર 3. નીચેની આવૃત્તિ પરથી 68 ગ્રાહકો આપેલા છે અને એના પરથી મધ્યસ્થ, મધ્યક અને બહુલક શોધો. ત્રણેય વસ્તુ કીધી છે. તો આપણે મધ્યક પહેલા વિડીયોમાં જોઈ ગયા છીએ આગળ, એને બહુલક એ પણ આપણે આગળ શીખી ગયા છીએ. આ ત્રીજો છે નંબર આપણો. તો મધ્યસ્થ શોધવાનો છે. તો મધ્યસ્થ એમ શોધવું હોય તો એના માટે આપણે લખીએ. તો રકમની અંદર આપણે લખીએ અંદર કે જ્યારે આપણે દાખલાની અંદર લખીએ તો અહીંયા વર્ગ આપેલા છે, આવૃત્તિ અને CFI કઈ રીતે બનાવીશું જોઈ લો બરાબર. 4 તો 4 ના 4 બેઠા મૂકી દઈશું. 4 પ્લસ 5 એટલે 9 થશે. 9 પ્લસ 13 એટલે અહીંયા કેટલા થશે 22. ઓકે, ચાલો ત્યાર 22 પ્લસ 20 એટલે અહીંયા 42 પ્લસ 14 કરશો એટલે અહીંયા આવશે 56 પ્લસ 8 એટલે અહીંયા કેટલા થશે 64 ને 64 પ્લસ 4 68. છેલ્લા ખાનામાં જે રકમ આવે એ n બરાબર જ હોય, એ ફિક્સ જ હોય. કેમ? તમે સરવાળો કરતા તો લાવેલા છો. ઓકે,
ચાલો તો હવે અહીંયા આપણે રકમ પ્રમાણે એમ મધ્યસ્થ ગોતવાનો છે. મધ્યસ્થ તો મધ્યસ્થ જોતો હોય તો એમ પહેલા વર્ગ મળશે, કિંમત નહીં મળે. કેમ? તો કે માહિતી તો કેવી છે? વર્ગવાળી. તો વર્ગવાળી માહિતી હોય તો વર્ગ પહેલા આપણે મેળવી લઈએ. તો વર્ગ આપણી પાસે ટોટલ એન, રકમ બોલી જાઓ શું હતી? તો કે n/2 મૂ અવલોકન CA5 માં જોતા તો તમને કોણ મળશે? એમ વર્ગ. n બરાબર 68/2 એટલે કેટલા થઈ જશે? 34મું અવલોકન CA5 માં જેમાં સમાવેશ થતો હોય. 34 કેમાં સમાવેશ થાય છે જોઈ લો. 22 માં તો ન થાય એટલે અહીંયા કેમાં થશે? 42. એક્ઝેક્ટ એની સામેનો વર્ગ, એની જે સામેનો વર્ગ હોય એને શું કહેવાશે? એમ વર્ગ. તો અહીં મેં લખી જ દઉં છું એમ વર્ગ. એમ વર્ગ આવે છે 125 થી 145. એમ વર્ગ 125 થી કેટલા આવે છે? 145. હવે પાછું પૂછવાનું, આપણે વાત થઈ ગઈ છે, ગમે તેને પ્રશ્ન તો પૂછવાનો સતત છે ભાઈ. પ્રશ્ન પૂછતા શીખજો. સતત છે તો એ કેમ ખબર પડે? સતત વર્ગ પાસે જવું પડે અને વર્ગમાં જઈને જોવું પડે ખાનામાં. 65 થી 85, 85 થી 105, 105 થી 125. ઓકે, તો આ બંને સંખ્યા સમાન આવે જ છે, સતત છે જ. તો સતત હોય તો આપણે કંઈ બીજું કંઈ કરવાની જરૂર નથી. તો હવે આપણી પાસે સૂત્ર છે એમની કિંમત મળે તેવું. તો એમની કિંમત મળે તેવું સૂત્ર યાદ રાખેલું છે આપણે. બોલો શું યાદ રાખેલું છે? તમે યાદ કરો, બોલો. યસ, L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F અને ગુણ્યા H. બધી જ કિંમત આપણી પાસે ઓલરેડી મળી જશે. બોલી જાઓ ચાલો. L યાદ કરો, જ્યાં L એટલે શું? મધ્યસ્થ વર્ગની અધસીમા. કેટલા છે અહીંયા? 125. n/2 તો આપણી પાસે ઓલરેડી સર આપેલા જ છે, હમણાં જ ગણતા હતા. 34. CF, F અને H ત્રણેય વસ્તુ સાથે કઈ રીતે મળશે? CF એટલે એમ જે વર્ગ મળેલો છે એની ઉપલા વર્ગની સંચય આવૃત્તિ. તો ખાનામાં જોઈ લો, એમ વર્ગ છે 125 થી 145, એની ઉપરનો વર્ગ 105 થી 125, એની ઉપલા વર્ગની સામે CF ના ખાનામાં જવાનું, એને કહેવાય CF. અને એમ વર્ગની સામે હોય એને કહેવાય F આવૃત્તિ. અને વર્ગ લંબાઈમાં તમે જુઓ ને તો તમને દેખાશે 65 કેટલા વધે છે ચેક કરો. બધામાં 20 વધારો થાય છે. અથવા તો આપણી પાસે એમ વર્ગ જે આપેલો છે એને પણ ચેક કરી લો. એમ વર્ગ આપણે આપેલો છે 125 થી 145, એમાં પણ 20 વધે છે. તો CF એ 22 લખવાના છે, F આવૃત્તિ 20 લખવાની છે અને વર્ગ લંબાઈ પણ 20 જ છે. બધી જ કિંમત ઓલરેડી આપણી પાસે આવી ગઈ છે. તો હવે કિંમત ખાલી આપણે સૂત્રની અંદર મૂકવાની છે. તો મૂકી દઈએ સૂત્રની અંદર કિંમત. તો m બરાબર યાદ કરી લો સૂત્ર. L ની કિંમત તો કે 125 પ્લસ n/2. તો n/2 તો 34 આવે છે. એમાંથી CF ની કિંમત આપણી પાસે છે જ 22 છેદમાં F 20 ગુણ્યા વર્ગ લંબાઈ પણ કેટલી છે? 20 જ છે સર. તો m બરાબર 125, m બરાબર 125 પ્લસ અહીંયા 34 માંથી 22 બાદ કરો તો 12 વધે, 20 તો કેન્સલ થઈ ગયા. ઉમેરી દો 125 પ્લસ 12 એટલે કેટલા થઈ જશે? 137. અને પાછળ જોવાનું કઈ એકમ શું છે તો રકમમાં જોવાનું. અહીંયા વર્ગ આપેલા ને એની ઉપર નીચે લખેલું હોય એકમ. રૂપિયા હોય, કિલોમીટર હોય, મીટર હોય, સેન્ટીમીટર હોય તો આપણે પાછળ લખી દેવાનું. આટલા કાંઈ જ ના લખેલું હોય તો એકમ લખી દેવાનું અને આપેલું હોય તો એ લખાશે. તો આનો મતલબ એવો થશે કે m બરાબર 137. આ દાખલામાં તો ત્રણેય વસ્તુ ગોતવાની કીધી છે. મધ્યક પણ છે, મધ્યસ્થ પણ છે અને બહુલક પણ છે. તો આના માટે આપણે આગળના વિડીયોમાં આપણે બનેલા છીએ કે એમાં મધ્યસ્થ પણ ગોતેલો, આપણે બહુલક પણ ગોતેલો, તે પણ આપણે એ રીતે પ્રેક્ટિસ કરીને ગણજો. તો મધ્યસ્થની કિંમત મધ્યસ્થ, મધ્યક અને બહુલક
ત્રણેય એકબીજાની નજીક નજીક આવતા હશે, એકબીજાની નજીક નજીક આવતા હશે. એટલે અહીંયા કેટલા છે? 137 છે, તો નજીક નજીકનો એનો જવાબ હોય છે. ઓકે, ચાલો તો એની સરખામણી કરીએ તો આપણે એના આજુબાજુમાં એનો જવાબ રહેતો હોય છે. ક્યારેક એવું બી હોય કે જો માહિતી વ્યવસ્થિત સરળ આપેલી હોય તો ત્રણેયના જવાબ સરખા પણ હોઈ શકે. એટલે એના માટે આપણે ચોક્કસપણે એમ ન કહી શકીએ કે આટલું જ આવે, સરખા હોય જ એવું પણ તમે બોલી શકો નહીં. ઓકે, ચાલો ત્યાર પછી નેક્સ્ટ, જો નીચે આપેલી વિતરણનો મધ્યસ્થ એમ આપણને ઓલરેડી આપેલો જ છે અને એમ બરાબર તો કે આપેલા છે 28.5 અને આપણે પાછું પૂછ્યું છે એક્સ અને વાય. યાદ રાખ લેજો, બીજી વાર દાખલો આવે એનો મતલબ એવો હોય કે એનામાં કંઈક તો કંઈક સારું હોય જ અને અગત્યનો પણ હોય જ, તો જ બીજી વાર આવ્યો હોય. ચાલો તો આપણે આવૃત્તિ જોઈએ છે, તો આપણે પહેલું જ સૌ પ્રથમ આવૃત્તિ એફઆઈ ઉપરથી CFI યાદ કરો. ચાલો કઈ રીતે બનાવશો? 5, તો 5 ના 5 બેઠા, 5 પ્લસ આ નીચેનો એક્સ ઉમેરવાનો એટલે 5 પ્લસ એક્સ. હવે રકમ ભેગી કરવાની, 5 પ્લસ 20 એટલે 25, 25 પ્લસ એક્સ, 25માં પાછા 15 ઉમેરો એટલે 40 પ્લસ એક્સ, 40માં વાય ઉમેરો તો 40 પ્લસ એક્સ હતો ને પ્લસ વાય હતો, એ તો કંઈ એડ થાય નહીં સંખ્યામાં. 45 પ્લસ એક્સ પ્લસ વાય. તો સર અહીંયા તો n 60 આપી દીધા છે, આવું કેમ કર્યું હશે? તો એનો મતલબ એવો કે રકમની અંદર આપણને n બરાબર 60 ઓલરેડી આપી દીધા છે અને આપણો સિગ્મા એફઆઈ સરવાળો થાય છે 45 પ્લસ એક્સ પ્લસ વાય. તો આના પરથી આપણે સમીકરણ બનાવવાનું થશે. સિગ્મા એફઆઈ એટલે n, કુલ આવૃત્તિ તો 60 તો છે, 45 પ્લસ એક્સ પ્લસ વાય. 45 આ બાજુ લાવી દો, 60 માઇનસ 45 બરાબર એક્સ પ્લસ વાય. કેટલા આવશે? 15 એક્સ પ્લસ વાય. અને વ્યવસ્થિત સીધું લખવું તો આમ લખાય એક્સ પ્લસ વાય બરાબર 15, જેને કહેવાય સમીકરણ નંબર 1. સર આપણે તો એક્સ અને વાયની કિંમત ગોતવા નીકળ્યા હતા, તો હજી આપણે પહોંચ્યા ક્યાં? ખાલી એક્સ અને વાયનો સરવાળો મળ્યો. હજી તો સરવાળો મળ્યો છે ને, મળી જશે, આની પાસેની કિંમત પણ મળી જશે. ચાલો તો એના માટે આપણે શું કરીશું? બોલો. એમ આપણી પાસે કિંમત આપેલી છે 28.5. તો સમજી લો, જ્યારે એમ આપણી પાસે હતો નહીં ને ત્યારે આપણે ડાયરેક્ટ લખી દેતા હતા કે એમ કઈ રીતે મળશે, તો કે n/2 માં અવલોકન CFIમાં જુઓ તો એની સામેનો વર્ગ. પણ અહીંયા ઓલરેડી એમની કિંમત તો આપી દીધી છે 28.5. તો એના માટે સૂત્ર મૂકવાની જરૂર નથી. 28.5 કયા વર્ગમાં આવતા હશે ચેક કરો. તો કે સર મારા ખ્યાલથી તો 20 થી 30ની વચ્ચે આવે એવું લાગે. જોઈ લો ક્યાં આવશે? 20 થી 30ની વચ્ચે. તો 20 થી 30ની વચ્ચે આવે તો એનો મતલબ એવો થઈ ગયો કે આપણી પાસે m વર્ગ મળી ગયો. શું મળ્યો? વર્ગ. 20 થી 30. આપણે એને પ્રશ્ન પૂછવાનો હતો, યાદ છે ને? શું પૂછશો? સતત છે ભાઈ, ક્યાં રકમમાં જુઓ વર્ગ આપેલા છે, પૂછવા જવાનું વર્ગ પાસે. ઓકે, બરોબર. ક્યાંથી આવ્યો તું ભાઈ? વર્ગ ને. તો તમારી જ્ઞાતિમાં પૂછવું પડશે કે આ ભાઈ બરાબર છે ને? 0 થી 10, 10 થી 20, 20 થી 30. ઓકે, સતત તો છે જ. તો સતત છે તો આપણે વર્ગનું કંઈ કામ જ નહોતું અહીંયા, આપણે તો કિંમત ગોતવા માટે નીકળેલા છીએ. તો એમની કિંમત મળે તેવું સૂત્ર યાદ કરો. બોલો શું યાદ કરો? શું આવશે? L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. મૂકો ચાલો કિંમત. L એટલે m વર્ગની અધર સીમા, તો L બરાબર 20. n/2 તો n/2 આપણે કેટલા આપેલા હતા? 60 ભાગ્યા 2 એટલે 30. પછી આપણી પાસે 3 વસ્તુ છે, CF, F અને વર્ગ લંબાઈ H. આ ત્રણેય વસ્તુ ક્યાંથી મળશે? તો ત્રણેય વસ્તુ મેળવવા માટે આપણે જઈએ કોષ્ટકની અંદર, જ્યાં m વર્ગ છે ને ભાઈ એની ઉપરનો વર્ગ 10 થી 20, એની સામેની CFIની કિંમત એને કહેવાશે CF. m વર્ગની સામેની જે કિંમત છે ને F અને વર્ગ લંબાઈ બધામાં કેટલી છે? 10. તો લખી દો વર્ગ લંબાઈ 10, આવૃત્તિ એમની 20 અને CF એ આપેલું છે, આવું આપેલું છે x + 5. કંઈ વાંધો નહીં, જેવું આપ્યું છે એવું તો લઈ તો લો, મળી જશે.
ચાલો તો m ની અંદર બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈએ તો સૂત્રમાં લખાવો m બરાબર l એટલે કેટલા મૂકી દઈએ 20 પ્લસ n/2 તો કે સર એ તો આપણને ખબર છે કેટલા છે 30 માઇનસ cf એ પણ આપણને ખબર છે 5 પ્લસ x છેદમાં f એટલે આવૃત્તિ એ આપેલા છે 20 ગુણ્યા વર્ગ લંબાઈ 10 વર્ગ લંબાઈ કેટલી છે 10 ચાલો તો m બરાબર 20 પ્લસ લખાવો અહીંયા 30 માઇનસ 5 માઇનસ x છેદમાં આ મીંડું તો ઉડી જવાના છે મીંડું તો ઉડી જશે કેટલા વધશે 2 તો પહેલાં સૌ પ્રથમ સર અહીંયા m ની જે કિંમત છે એ કિંમત તો આપણને આપેલી છે કેટલા છે 28.5 તો 28.5 માંથી 20.5 બાદ કરો એટલે 8.5 30 માંથી 5 એટલે 25 માઇનસ x ભાગ્યા 2 કરો ગુણાકારની સાથે તો 8 દુ 16 ને 1 વધી જશે એટલે 17 બરાબર 25 માઇનસ x ચાલો આને લઈ લો આ બાજુ તો x માઇનસ છે એટલે x ને આ બાજુ લઈ લેવાય એટલે 25 માઇનસ 17 તો x બરાબર 25 માંથી 17 બાદ કરો એટલે કેટલા આવશે 8 જે સમીકરણ 1 માં મૂકો ચાલો સમીકરણ 1 માં સમીકરણ 1 આપણી પાસે શું છે x પ્લસ y બરાબર 15 એમાં x ની કિંમત 8 પ્લસ y બરાબર 15 y બરાબર બાદ કરો એટલે કેટલા આવશે 7 તો છેલ્લે યાદ રાખજો બરાબર આમ આપણે x ની અને y ની જે ખૂટતી આવૃત્તિ x બરાબર 7 અને y બરાબર 8 મળશે ઓકે ચાલો ત્યાર પછી નેક્સ્ટ એક જીવન વીમાની વગેરેની માહિતી આપેલી છે અને એમાં બહુ બધી વસ્તુ કીધેલી છે 60 વર્ષથી ઓછી હોય એવું પણ બીજું છે અને છેલ્લે તમને એવું કીધું છે કે મધ્યસ્થ ઉંમર શોધો એટલે આપણે એમ ગોતવાનો છે ઓકે સરસ સર એક વસ્તુ શું આમાં વર્ગ તો છે જ નહીં વર્ગ તો ગાયબ થઈ ગયો તો એ વર્ગનું શું કરશું તો સમજો જ્યારે થી ઓછા આપે તો આપણે વર્ગ બનાવવો પડે તો આપણે શું બનાવીશું પહેલા વર્ગ તો આપણી પાસે વર્ગ નથી તો વર્ગ બનાવો પહેલા તો રકમ શું આપી છે વાંચો 20 થી ઓછા 25 થી ઓછા 20 25 30 5 વધે છે કે નહીં હા 5 પાછા 5 વધ્યા તો 20 થી ઓછા કેટલા ઘટાડો બધામાં 5 વધતા હતા ને 5 ઘટાડો 20 થી 5 ઘટાડો એટલે કેટલા આવશે 15 અહીંયા 15 થી શરૂ કરો અને દરેક વર્ગની અંદર વર્ગ લંબાઈ બધામાં કેટલા વધે છે 5 તો 5 વધારીને 5 વર્ગ લંબાઈ રાખો અને 15 થી શરૂ કરો એવા વર્ગ બનાવો ચાલો બોલી જાઓ તો અહીંયા વર્ગ આવશે 15 થી 20 20 થી 25 25 થી 30 30 થી 35 35 થી 40 40 થી 45 45 થી 50 50 થી 55 55 થી 60 ચાલો વર્ગ સુધી આવી ગયા અને અહીંયા જ્યારે થી ઓછા આપેલા હોય ને તો બાજુમાં એની આવૃત્તિ ના હોય આ આપણી આવૃત્તિ ના હોય તો આ તો શું છે તો કે CFI આ શું છે CFI તો આ તો CFI આપી દીધું તો આવૃત્તિ ખાનું તો કે આવૃત્તિ તો આમાં આપેલી જ નથી કે તો આપણે ઘણી વખત જો આપણે જોતી હોય તો આપણે ગોતવી પડે કે ગોતવાની હોય તો ગોતવા માટે કઈ રીતે તો આપણે જેમ આગળ આપણે લખતા હતા એમ અહીંયા તો 2 ના 2 બેઠા હતા એ જ તો હવે ઉપરની બાદ કરતી જવી પડે તો 6 માંથી 2 બાદ કરો એટલે 4 24 માંથી 6 બાદ કરો એટલે અહીંયા કેટલા થશે 18 આમ બધા બાદ બાકી કરતા જાઓ આ જે તે વર્ગની આવૃત્તિ જોતી હોય તો એનાથી ઉપરની સંચય આવૃત્તિ બાદ કરવી પડે તો આમાંથી આ ઉપરની બાદ કરશો એટલે કેટલા આવશે 33 45 માંથી 24 બાદ કરો એટલે કેટલા આવે 31 45 માઇનસ 24 બાદ કરશો કેટલા આવશે 45 માંથી 24 બાદ કરશો એટલે 21 આવી જાય 78 માંથી 45 બાદ કરશો એટલે કેટલા આવશે
33. આવી રીતે બધાની બાદ કરે, જે તે વર્ગની છેલ્લા વર્ગની જોતી હોય તો એની ઉપરની આવૃત્તિ બાદ કરવાની. તો 100 માંથી 98 બાદ કરો એટલે આના કેટલા હોય? 2. 98 માંથી ઉપરના બાદ કરી દો તો 98 માંથી 92 બાદ કરો એટલે કેટલા હોય? 6. 92 માંથી 89 બાદ કરો એટલે કેટલા હોય? 3. 89 માંથી ઉપરના 78 બાદ કરો એટલે કેટલા હોય? 11. તો આ બધાની જે તે વર્ગની આવૃત્તિ જોતી તેની ઉપરના વર્ગની આવૃત્તિ સંચય આવૃત્તિ બાદ કરવી પડે. એટલે આવી રીતે જો તમારે મેળવવાની થાય તો આ રીતે તમે FI મેળવી શકો. ઓકે, ચાલો. તો સૌ પ્રથમ આપણને m, તો m ની કિંમત માટે m વર્ગ મળે. તો m વર્ગ કઈ રીતે મળે ભાઈ? તો કે n/2 મું અવલોકન. તો બોલી જાઓ, n/2 એટલે કેટલા છે? 100. 100 ભાગ્યા 2 50 મું અવલોકન. ક્યાં જોવાનું? CFI ના ખાનામાં. CFI નું ખાનું તો કે ઓલરેડી આપણને આપેલું જ હતું 50. તો 50 ક્યાં છે ભાઈ? 50 ક્યાં આવશે? તો કે સર 78 માં આવે. તો એની સામેનો વર્ગ. આને શું કહેવાશે? m વર્ગ. આને શું કહેવાશે? m વર્ગ. m વર્ગની સામે આવૃત્તિ આ છે ભાઈ, એટલે આવૃત્તિ માટે તમારે આ લખાશે અને એની ઉપરનું CFI યાદ કરો. ચાલો, m વર્ગ કેટલો છે? પહેલા 35 થી 40. એને આપણે પૂછવાની વાત થઈ હતી. શું છે? શું પૂછવાનું હતું? સતત છે? હા. કેવી રીતે ખબર પડે? તો કે વર્ગને જોઈ લો. 15 થી 20, 20 થી 25, 25 થી 30, એ રીતે વર્ગ આપેલા છે. ચાલો, તો એની પરથી આપણને m ની કિંમત, m વર્ગને કઈ ને જોતો, m ની કિંમત મળે એવું સૂત્ર જોઈએ. L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. બધી જ કિંમત આપણી પાસે છે. કઈ? L. L એટલે શું લખશો? m વર્ગની અધ સીમા 35. ત્યાર પછી આપણને શું આપ્યું છે? n/2 એટલે n કેટલા આપેલા છે? આપેલા જ હતા. n બરાબર ટોટલ સરવાળો તો અહીંયા લખી દેલું છે. n બરાબર કેટલા છે? 100. તો 100 ભાગ્યા 2, 100 ભાગ્યા 2 એટલે 50. CF, F અને H ત્રણેય વસ્તુ આપણે જોઈ લઈએ. તો CF સંચય આવૃત્તિ. તો સંચય આવૃત્તિ એટલે m વર્ગની ઉપલા વર્ગની આવૃત્તિમાં પણ કોના ખાનામાં જોવાનું? સંચય આવૃત્તિના ખાનામાં, એટલે એને કહેવાશે CF. આવૃત્તિના ખાનામાં જુઓ એટલે એને કહેવાશે F. અને વર્ગ લંબાઈ કેટલી છે? 5. તો વર્ગ લંબાઈ 5. F આવૃત્તિ છે 33 m વર્ગની અને m વર્ગની ઉપલા વર્ગની સંચય આવૃત્તિ છે 45. ચાલો, બધી કિંમતો m ની અંદર મૂકી દઈએ. તો બોલી જાઓ, શું આવશે? m બરાબર L. L એટલે કેટલા મૂકી દઈએ? 35 પ્લસ n/2. તો n/2 કેટલા છે? 50. 50 માઇનસ CF 45 ભાગ્યા F. F એટલે આવૃત્તિ 33 અને એને ગુણ્યા 5 વર્ગ લંબાઈ. ચાલો, આમાં કિંમત મૂકી દઈએ. 35 પ્લસ 45 માંથી બાદ કરો એટલે 5 ગુણ્યા 5 છેદમાં 33. 35 પ્લસ 25 5 5 25 5 25 ભાગ્યા 33. ચાલો, હવે આનો તમારે ભાગાકાર તો કરવો પડે કેમ કે તમારી પાસે કેલ્સી તો હોય નહીં. તો ભાગાકાર કરશો તો 25 ભાગ્યા 5 33. તો 33નો ઘડિયા પ્રમાણે ભાગાકાર કરો એટલે 33ના ઘડિયા પ્રમાણે ભાગાકાર કરો એટલે બોલો કેટલો આવશે? 25 ભાગ્યા 33. ભાગાકાર કરો, તમારે કરવાનો છે, તમારે જ કરવો પડશે. એટલે આમાં ભાગાકાર કરવા જાઓ એટલે ભાગ તો પહેલાં ચાલે નહીં, પછી આપણે ભાગાકાર કરીએ એટલે 7 વડે ચાલે. એટલે 7 5 75 75 75. વાહ, સરસ, આવડે છે. તો 35 પ્લસ 75 નહીં, પણ આપણે પોઈન્ટ કે પોઈન્ટથી 5 કે 5થી મોટા હશે પાછળના, એટલે અહીંયા આપણે 76 કરી દઈએ. એટલે 35.76 એમની કિંમત આટલી મળશે. અને અહીંયા વર્ષ આપેલું છે તો અહીં લખી દેવાના વર્ષ. શું લખાઈ જાય છે? એકમ વર્ષમાં. ઓકે, ચાલો, એટલે આ પણ બહુ દાખલો અગત્યનો, યાદ રાખજો બરાબર. ચાલો, ત્યાર પછી નેક્સ્ટ નંબર 6. ચાલો, અહીંયા બહુ સરસ વાત થઈ છે એટલા માટે આપણે જોઈ લઈએ. 40 પાંદડાઓની વાત કરે છે, કંઈ વાંધો નહીં. અને એના પરથી આપણને એવું પૂછે છે કે મધ્યસ્થ લંબાઈ શોધો. એટલે
એવરેજ બધાની સરખી મધ્યમાં આવતી હોય એવી લંબાઈ કેટલી. ચાલો તો પહેલો જ દાખલો ગણીએ એટલે પહેલાં જ આપણે લખવું પડે કે એમ વર્ગ. તો એમ વર્ગ જોતો હોય તો ડાયરેક્ટ તો મળે નહીં, તો પહેલાં તો આપણે શું બનાવવું પડે, આવૃત્તિ પરથી સંખ્યા આપેલી છે fi, એમાંથી શું બનાવવાનું, CFI. શું બનાવશું, CFI બનાવો. ચાલો 3 ના 3 બેઠા, 3 5 8 8 9 કેટલા થશે, 17 17 ને 12 કેટલા થશે, 29 29 ને 5 કેટલા થશે, 34 34 ને 4 38 38 ને 2 40. તો આ છેલ્લા ખાનામાં જે આવ્યું હોય એ કુલ રકમ હોય, આવૃત્તિ એટલે કુલ સંખ્યા હોય. ઓકે ચાલો તો અહીંયા મેં લખી દઉં કે આપણા માટે n બરાબર 40 ભાગ્યા 2 એટલે 20 આટલામું અવલોકન CFIમાં જુઓ. તો m વર્ગ 20મું અવલોકન, તો 20 ક્યાં આવે ચેક કરો CFIમાં, તો કે સર અહીંયા આવે 29માં. એની એક્ઝેક્ટ સામેનો વર્ગ જેને કહેવાશે m વર્ગ, એની સામેની આવૃત્તિને f, એની ઉપરની વર્ગની જે સંચય આવૃત્તિ હોય એને CF શું કહેવાશે, CF. બધી વસ્તુ મળી ગઈ. ચાલો તો m વર્ગ મળ્યો છે આપણને 145 થી 153. આપણે આને પ્રશ્ન પૂછવાનો હતો. શું પ્રશ્ન પૂછવાનો હતો, સતત છે પૂછો વર્ગને ક્યાંથી આવ્યો ભાઈ, આ 145 થી 153 વર્ગમાંથી જ આવ્યો. સર અહીંયા 118 થી 126, 127 થી 135, 135 થી 144. ના સર આ વર્ગ સતત નથી, આ વર્ગ સતત નથી. તો નથી તો શું કરવાનું, આનો જવાબ આપણે મેળવવાનો છે. નથી તો એના માટે શું કરવાનું, તે વસ્તુ યાદ રાખ લેજો કે સતત કરવા માટે આગળની જે અધસીમા હતી એની પાસેથી 50 પૈસા લઈને આને 50 પૈસા આપી દેવાનો. અત્યાર સુધી કેવું હતું, દરેક વર્ગમાં એકબીજાને ઓળખતા નહોતા એટલે 118 થી 126, પછી 126 હોય ને એને અહીંયા જ આવવાનું હોય. 126 ને 127 એકબીજાને ઓળખે નહીં, બાજુમાં રહે પણ ઓળખે નહીં. તો એના માટે શું કરવું પડે, ઓળખતા કરવા હોય ને તો આપણે એમ કહેવાનું કે આની પાસેથી 50 પૈસા લઈ લો એટલે 144.5, એ 50 પૈસા ઉછીના આને આપી દો 153.5. ઓળખતો થઈ જશે. કેમ, લેવાના ને પૈસા મેં આને આપેલા છે. ઓકે તો હવે તો દરેક વર્ગની અંદર આવું કરવામાં આવે તો દરેક વર્ગ કેવા થઈ જશે, સતત ઓળખતા થઈ જશે, બધા એકબીજાને ઓળખતા થઈ જશે. ઓકે ચાલો તો આ વહેલું આપણને m વર્ગ સતત તો છે જ. તો mની કિંમત, વર્ગ નહીં mની કિંમત મળે એવું સૂત્ર યાદ કરો. શું યાદ રાખેલું છે આપણે, L પ્લસ n/2 માઇનસ CF છેદમાં f ગુણ્યા h. બોલી દો ચાલો. L તો બધી કિંમત આપણી પાસે છે જ 144.5, n/2 ઓલરેડી આપણે ગણેલું જ છે 20, CF f અને વર્ગ લંબાઈ બધી વસ્તુ આપણી પાસે છે. CF એટલે m વર્ગની ઉપલા વર્ગની સંચય આવૃત્તિ એટલે 17, કોષ્ટકમાં જોઈ લો. m વર્ગની આવૃત્તિ એટલે 7 અને વર્ગ લંબાઈ, તો આ બધામાં વર્ગ લંબાઈ પ્રમાણે વધે છે કેટલા ચેક કરો, 144 થી 153.5. તો 100 આની જ બાદબાકી કરવાની, તો 153.5 માંથી 144.5 બાદ કરો એટલે 0 પોઈન્ટ બાદ કરો એટલે અહીંયા કેટલા આવશે 9. કેમ, તો કે બાદ થાય નહીં, અહીંયા 14, અહીંયા કેટલા થઈ જશે 13, 13 માંથી 4 જાય એટલે 9. ઓકે તો વર્ગ લંબાઈ આની કેટલી આવે છે 9, યાદ રાખજો. ઓકે ચાલો તો ત્યાર પછી વર્ગ લંબાઈ 9, બધી કિંમતો આપણે આની અંદર મૂકી દઈએ તો શું આવશે સમજો. બધી કિંમતો આપણે આની અંદર મૂકીએ તો m બરાબર ચાલો કેટલા આવશે 144.5, n/2 આપણી પાસે છે 20 માઇનસ CF 17 અને છેદમાં f 9 અને વર્ગ લંબાઈ f તો કેટલા છે f
એફની કિંમત તો 7 છે અને વર્ગ લંબાઈ 9 છે. તો વર્ગ લંબાઈ અહીંયા કેટલી આપેલી છે? 9. તો વ્યવસ્થિત લખીએ 144.5. 20માંથી 17 બાદ કરો તો કેટલા આવશે? 3 ગુણ્યા 9 ભાગ્યા 7. હવે ભાગાકાર આપણને આવડતો હોવો જોઈએ. તો અહીંયા 9 અને 3 એટલે અહીંયા ભાગાકારની વાત કરો એટલે 9 3 7 7 ભાગ્યા CF. સોરી આપણે આવૃત્તિ અહીંયા ખોટી લખેલી છે મિત્રો. ચાલો તો આવૃત્તિની વાત કરીએ તો અહીંયા આ રકમ આપણાથી ભૂલાઈ ગઈ છે, સમજો. CFI એ 17 બરાબર છે એફ આવૃત્તિ. તો આવૃત્તિ આપણા માટે અહીંયા તો આપેલી છે 12 આપેલી છે ભાઈ. અને H વર્ગ લંબાઈ, તો કે વર્ગ લંબાઈ 9 છે. તો આપણે અહીંયા ભૂલ છે, તો અહીંયા આપણે ભૂલ સુધારીએ. તો સુધારા માટે આપણે એવું કહીએ કે અહીંયા આ નથી. ઓકે, ચાલો તો શું આવે છે? તો કે 20માંથી આપણે F બાદ કરવાનો છે. એટલે કેટલા બાદ કરવાના છે? 12 બાદ કરવાના છે. તો અહીંયા કેટલા બાદ કરીએ? 12. ચાલો તો અહીંયા હવે અહીંયાથી સુધારો કરી દઈએ. 20માંથી 12 બાદ કરીએ તો 20માંથી 12 બાદ કરીએ એટલે અહીંયા 8. સોરી મિત્રો, આપણે અહીંયા આપણે ભૂલ એવી છે કે અહીંયા 20 નહીં, સૂત્ર શું છે બરાબર યાદ કરો, n/2 એટલે 20 CF તો 17 છે સર. શું જો બરાબર? ચાલો તો CF તો આપણને આપ્યા છે 20માંથી 17 બાદ અને અહીંયા F, તો અહીંયા F આપણને આપેલા છે 12 આપેલા છે ભાઈ, બરાબર. તો F 12 અને ગુણ્યા 9. ચાલો તો હવે એમાં આપણે સુધારો કરીએ તો શું આવશે? તો ઉપર 3 અને આ 9 અને છેદમાં 12, 3 4 12, 9ના છેદમાં 4, 144.5 પ્લસ 9ના છેદમાં 4 વડે ભાગાકાર કરવો પડશે. તો ભાગાકાર કરો. તો ભાગાકાર કરવો હોય તો એ પ્રમાણે, નકર હું એવું કહું કે આને જો હું 25 વડે ગુણો ને તો 100 થઈ જાય. તો ઉપર મારે 25 વડે ગુણવું પડે. 25 ગુણ્યા 9, સોરી એવડો મોટો ગુણાકાર ઘડિયો ન આવડે. 25 ગુણ્યા 8 200 થાય. તો હજી એક ઉમેરવાના 25 એટલે 225. તો 144.5, બે આંકડા પછી પોઈન્ટ કાપો એટલે 2.25. સરવાળો કરી દો તો પાછળ 75 જ આવશે અને અહીંયા આવશે 146. તો અહીંયા લખાશે એમની કિંમત 146. એમની કિંમત અહીંયા કેટલી લખાશે? 146.75. ઓકે, ચાલો તો આ મધ્યસ્થ લંબાઈ આ મળી ગઈ. તો દરેક દાખલાની અંદર યાદ રાખો કે દરેક દાખલાની અંદર આપણે CFI નો ખાનો બનાવીશું અને આ સૂત્ર ખાસ યાદ રહેવું જોઈએ જ. ચાલો તો નેક્સ્ટ નંબર 7. તો જોઈ લો દરેક દાખલાની અંદર આવી જ રીતે આવે છે. તો દરેક દાખલામાં આપણે CFI નો ખાનું અહીંયા આપણે આવૃત્તિમાં બનાવીએ છીએ. તો અહીંયા આને આવૃત્તિ કહેવાશે, અહીંયા CFI કહેવાશે. CFI નો બનાવી દો, અહીંયા n ટોટલ આવી જશે અને દરેક દાખલાની અંદર m વર્ગ અને m વર્ગ પછી m ની કિંમત મળે તેવું સૂત્ર એવું આપણે લખતા જઈએ છીએ. તો આ આપણે જાતે દાખલો ગણશું, બરાબર, જાતે ગણવો. ઓકે, જાતે ગણીને પ્રેક્ટિસ કરશો એટલે ફટાફટ તમને આવડી જશે. ઓકે, ત્યાર પછી નંબર 8 નંબરમાં સમજો. તો આપણને પણ આમાં એવું જ કીધું છે કે મધ્યસ્થ શોધો. ચાલો ગોતી દઈએ. તો પહેલાં જ આપણને રકમ ઉપરથી આપણને પહેલું જ શું મળશે? m વર્ગ. ડાયરેક્ટ નહીં મળે. m વર્ગ માટે આપણે પહેલાં મહેનત કરવી પડશે. અહીંયા FI અને અહીંયા CFI લખાવો. ચાલો તો અહીંયા 6 પ્લસ 30, 36 પ્લસ 40, 76 પ્લસ 16, 6 6 12, 1 92, 96 અને છેલ્લે 100. અને આપણે ઉપર રકમ કીધેલું હતું, કેટલું છે? 100. અહીંયા છેલ્લે લખાય n બરાબર 100. ચાલો તો અહીંયા લખી દઈએ m વર્ગ. તો n/2 મું અવલોકન, બોલી જાઓ 100 ભાગ્યા 2, 50 મું અવલોકન. તો m વર્ગ બોલો. ચાલો m વર્ગમાં 50 કેમાં આવશે? તો કે સર 50 જોતા હોય
તો આની અંદર સમાવેશ થાય 76માં, તો એની વર્ગ કયો આવશે? 7 થી 10. આપણે દરેક વર્ગને પૂછવાની વાત છે, સતત છે? ખબર કેમ પડશે? પૂછી લો રકમમાં. 1 થી 4, 4 થી 7, 7 થી 10, 10 થી 13. ઓકે સર, સતત છે. તો પછી આપણે એમની કિંમત મળે તેવું સૂત્ર બોલી જાઓ. શું આવશે? યાદ કરો. L પ્લસ શું આવે? બોલતા જાજો. n/2 - CF છેદમાં F ગુણ્યા H. બધી જ કિંમતો આપણી પાસે છે. L એટલે અધસીમા m વર્ગની 7, n/2 તો કે પણ 50, CF, F અને H ત્રણેય વસ્તુઓ આપણને મળી જશે દાખલામાંથી. બોલી જાઓ. CF એટલે m વર્ગની ઉપરના વર્ગની, અહીંયા m વર્ગ છે 7 થી 10, એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ એટલે 36, m વર્ગની જ આવૃત્તિ તો F 40, અને વર્ગ લંબાઈ 10માંથી 7 બાદ કરો 3 આવે. રકમમાં પણ જોઈ શકો. આગળની અધસીમાને નજર મારો. 1 પછી સીધા કેટલા થઈ ગયા? 4, પછી કેટલા થઈ ગયા? 7, પછી કેટલા થઈ ગયા? 10, પછી કેટલા થઈ ગયા? 13. 3 વધે છે તો વર્ગ લંબાઈ કેટલી આવશે? 3. તો ચાલો એમની કિંમત મળે એવું સૂત્ર આપણે લખીએ. તો એમની કિંમત મળે એના માટે આપણે સૂત્ર લખીએ. m બરાબર બોલી જાઓ L એટલે કેટલા? 7, n/2 તો કે સર 50 માઇનસ CF તો કે 36 છેદમાં F આવૃત્તિ તો 40 ગુણ્યા વર્ગ લંબાઈ 3. ચાલો લખાવો. m બરાબર 7 પ્લસ બાદબાકી કરશો એટલે કેટલા આવશે? 14. કેટલા આવશે? 14. તો 14 ગુણ્યા 3 છેદમાં 40. તો m બરાબર 7 પ્લસ 14 × 42 ભાગ્યા 40. 42 ને 40 વડે ભાગ કરો ભાગ. જાતે આવડવું જ જોઈએ, કેમ કે આ ભાગાકાર તો આપણે કરવો જ પડશે. 40 તો પહેલાં 1 વડે તો ભાગ ચાલે, કેમ કે 40 છે, 40 એકા તો 40 થાય જ. 42માંથી 40 જાય એટલે વધ્યા 2. ભાગ ન ચાલે, પોઈન્ટ મૂક્યા પછી ભાગ ન ચાલે, 0 મૂકવો પડે, એમનેમ થશે નહીં. પછી કેટલા વધ્યા? 2 વધ્યા, બિંદુ મૂકો, નથી ભાગ ચાલતો. 20 થયા, પાછું એક બિંદુ મૂકી દો, 200 થયા. તો 40 પંચા 200 તો 105. એટલે m બરાબર અહીંયા લખાશે 8.05. આ તમારો આવશે m, મધ્યસ્થની કિંમત. છેલ્લે લખાશે અહીંયા લખો અક્ષરોની સંખ્યા, તો અહીંયા લખાઈ દેશે સંખ્યા. ચાલો ત્યાર પછી નંબર 9. તો નંબર 9માં પણ જોજો એકદમ સરળ વર્ગ પણ આપેલા છે, આવૃત્તિ પણ આપેલી છે, અને ટોટલ સંખ્યાઓ અહીંયા તો કે 30 છે. આવૃત્તિને FI કહેવાય, અહીંયા CFI નું ખાનું બનાવવાનું. તો આ દાખલો તમારી જાતે સેલ્ફ કાઉન્ટિંગ કરવાનો, જાતે ગણવાનો અને પ્રેક્ટિસ કરવાની. બરાબર, જાતે ગણીને પ્રેક્ટિસ કરશો એટલે આરામથી તમને આવડી જશે. ચાલો નેક્સ્ટ. ત્યાર પછી નંબર 10 નંબરમાં યાદ રાખો. તો 10 નંબરની અંદર પાછું એમાં પણ એવું જ છે. 53 વિદ્યાર્થી છે, 100 ગુણની પરીક્ષા છે અને મધ્યસ્થ જોતો છે. તો પહેલાં જ આપણે શું ગોતવું પડે? આ વિદ્યાર્થીઓની સંખ્યા ઉપરથી FI અને CFI. તો બોલી જાઓ. ચાલો CFI કઈ રીતે મળશે? 5 ના 5, 5 ને 3, 8, 8, 4, 12, 12, 3, 15, 15, 3, 18, 18, 4, 22, 22, 7, 29, 9, 38 ને 7, 45, 45 ને 8, 53. તો n બરાબર 53. ચાલો તો n બરાબર 53. તો અહીંયા આપણે લખી દઈએ m બરાબર n/2 મૂ અવલોકન. m બરાબર n/2 એટલે તો અહીંયા સર 53 છે ભાગ્યા 2 કરો એટલે 50 ભાગ્યા 2 કરો એટલે 25 ને 1 ભાગાકાર એટલે 26.5 આવે. આટલામું અવલોકન CFI જુઓ 26.5 આવે એવું તો સર આ આવશે. બરાબર, તો કેટલામો વર્ગ એનો આવશે? 60 થી 70. કેટલો વર્ગ આવશે? 60 થી 70. તો અહીં લખી દઉં m વર્ગ. કેટલો લખી દઉં? 60 થી 70.
પૂછવાનું ભાઈ, દરેક વર્ગ મળે ને પૂછવાનું. તો ભાઈ સતત છો તો વર્ગમાંથી પૂછી લેવાનું. 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40. ઓકે, સતત તો છે. તો હવે એમની કિંમત મળે તેવું સૂત્ર લખો. બોલો, યાદ કરો. L પ્લસ n/2 માઇનસ CF છેદમાં F ગુણ્યા H. L બરાબર, યાદ કરો, L બરાબર તો કે m વર્ગની અધસીમા 60, n/2 હમણાં ગણ્યું હતું 26.5, પછી CF, F અને H ત્રણેય સાથે. ચાલો, ક્યાંથી મળશે? CF એટલે જે m વર્ગ હોય ને એની ઉપરના વર્ગની સંચય આવૃત્તિ, અને CF m વર્ગની આવૃત્તિ, ને F અને વર્ગ લંબાઈ બધામાં કેટલી છે? 10. તો વર્ગ લંબાઈ 10, CFI કોષ્ટકમાં જોઈ લો 22, અને F એટલે 7. જોઈ લેજો બરાબર, યાદ રાખજો. અને આ પ્રમાણે બધી કિંમતો અહીંયા આપણે મૂકી દઈએ તો L એટલે કેટલા આવશે? તો કે 60 પ્લસ n/2 તો 26.5, એમાંથી CF આવૃત્તિ બાદ કરવાની છે 22 છેદમાં F એટલે 7, અને વર્ગ લંબાઈ આપણને આપેલી છે 10. ચાલો લખાવો. તો m ની કિંમત 60 પ્લસ 26.5 માંથી આપણે કેટલા 22 બાદ કરીએ તો 22 બાદ કરો એટલે 4.5 ગુણ્યા 10 છેદમાં 7. 10 વડે ગુણાકાર કરો એટલે 45 થાય. બરાબર, કેટલા થશે? 45. તો 45 કરીએ પ્લસ ભાગ્યા 7. હવે ભાગાકાર કરો. તો ભાગાકાર કઈ રીતે કરશો ભાઈ? 60 પ્લસ 7 છે તો 7 ભાગાકાર કરો એટલે 6 × 7 = 42. 45 માંથી 42 એટલે કેટલા વધે? 3 વધશે. ભાગ નો ચાલે, પોઈન્ટ મૂકી દો, 0 કરો, 30 થશે. તો 4 ગુણ્યા 7, 7 ચોક 28, પાછા 2 વધે, પાછળ મીંડું મૂકો, 7 થયા. તો 7 દુ 14, પોઈન્ટ પછી 2 એટલે આ લખી દઈએ. m બરાબર આમાં ઉમેર દો એટલે 66.42, પોઈન્ટ પછી 2 આંકડા લખી લો. અને શું આપેલું છે? આટલું. તો કે ગુણ છે તો લખાય ગુણ, આટલા વિદ્યાર્થીઓના ગુણ રહેશે 66.42. ચાલો નેક્સ્ટ. ચાલો આમાં પણ આ રીતે જાતે કરજો. આના માટે મેં તમને શીખવાડેલો છે વર્ગ. તો અહીંયા શું કરવાનું આવશે? વર્ગ. યાદ કરી લો, મેં વર્ગ કઈ રીતે બનાવવાનું કીધો તો 144 કરતાં ઓછી, 145 કરતાં ઓછી, કેટલા વધતા જાય છે? 5 5 5 5. 5 ઘટાડીને 140, એનાથી ઓછા કરવા જાઓ એટલે 5 ઘટાડો એટલે કેટલા થશે? 135. 135 થી વર્ગ શરૂ કરો, દરેકની વર્ગ લંબાઈ 5 રાખો અને બધા વર્ગ બનાવી નાખો. 135 થી 140, 140 થી 145, 145 થી 150, 150 થી 160, 160 થી 170. સોરી આપણે 5 જ વર્ગ લંબાઈ લેવાની. ઓકે, ચાલો. તો 150 થી 155, 155 થી 160 અને 160 થી 165. તો આ વર્ગ મળી ગયા. અને આવૃત્તિ તો છે જ, આવૃત્તિ ઉપરથી CFI બનાવી લો. અને ટોટલ આપણને જે સંખ્યા કીધી છે એટલે n બરાબર આપણને CFI, આ જે છે એ તો CFI જ છે. બરાબર, m વર્ગ મળે તો m વર્ગની કિંમત અને એ પ્રમાણે તમારે દાખલો ગણવાનો. આ પણ દાખલો આપણે જાતે ગણવાનો થશે, એટલે જાતે ગણવો અને એની પ્રેક્ટિસ કરવી. બરાબર, જાતે દાખલો ગણવો અને એની જાતે પ્રેક્ટિસ કરશો એટલે આ રીતે દાખલો મેથ્સ તો આપણે જાતે ગણો તો જ તમને એની પ્રેક્ટિસ થશે ને તો જ તમને આવડશે. ઓકે, ચાલો. તો ત્યાર પછી નેક્સ્ટ. ઓકે, તો અહીંયા આપણે આ મધ્યસ્થની જે વાત કરીએ તો મધ્યસ્થના દાખલાને અહીંયા આપણે ગણતરી પૂરી થાય. એટલે યાદ રાખજો, કેમ કે આપણે 10મા ધોરણના પેપરની અંદર 4 ગુણનો દાખલો આવે જ છે. એટલે આ દાખલાની રીત મધ્યક, મધ્યસ્થ અને બહુલક, આ 3 વસ્તુ આપણે શીખા. હવે આ 3 વસ્તુનો આપણે MCQમાં 1 માર્ક્સના આપણે 24 આવવાના ને માર્ક્સ પાસ થવા માટે, તો આપણે 24 માર્ક્સ બહુ ઉપયોગી.
હવે એના માટે આપણે ખાસ મહેનત કરવાની છે, એટલે આપણે આના પછીના વિડીયોમાં આપણે 1 માર્ક્સના MCQ આપણે જોવાના છીએ. ઓકે, થેન્ક યુ.